ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 16 છે, આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 16 ની અંદર અત્યાર સુધીમાં આપણે પાચન માર્ગ છે એના આપણે ઓવરવ્યૂ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે પાચન માર્ગની અંદર મુખ ગુહા છે, અન્નળી છે, જઠર છે, નાનું આંતરડું અને મોટું આંતરડું છે, એના વિશે આપણે ઓવરવ્યૂ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? અને એના પછી આપણે શું જોયેલું હતું? તો આપણી જે પાચન માર્ગ છે તેનું મુખ ગુહાથી લઈ મળદ્વાર સુધીનો જે આખો માર્ગ છે, આખો ભાગ છે, એના પેશીનું બંધારણ કેવું છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો હવે આપણે આજનો લેક્ચર આપણે શરૂઆત કરીએ એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું એનું આપણે એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું કે પાચન માર્ગ છે, તો પાચન માર્ગની આપણે વાત કરવામાં આવે તો એનું પેશીનું બંધારણ કેવું છે. તો આખે પાચન માર્ગની જે પેશી છે એમાં સૌથી બહારની તરફ તમને લસી સ્તર જોવા મળે, એના પછી તમને સ્નાયુ સ્તર જોવા મળે, એના પછી તમને અધશ્લેષ્મ સ્તર જોવા મળે અને એના પછી તમને શ્લેષ્મ સ્તર. તો પાચન માર્ગની જે દિવાલ છે એમાં તમને 4 સ્તરની તમને બનેલી તમને જોવા મળે. ક્લિયર? આના વિશે આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું છે અને આપણે એનસીઈઆરટીની ઇમેજ આપેલી છે. ક્લિયર? અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન શું કરેલું હતું? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે સૂક્ષ્મ રસાંકુરો. તો જે સૂક્ષ્મ રસાંકુરો છે એટલે શું થાય કે સૂક્ષ્મ રસાંકુરો એટલે કે જે આપણે નાનું આંતરડું છે તેમની સપાટીનો વિસ્તાર છે એનો વધારો કરે. ક્લિયર? નાનું આંતરડું છે એનો સપાટીનો વિસ્તારમાં વધારો કરે. શું કામ? કારણ કે નાના આંતરડામાંથી ખોરાકનું શોષણ થશે અને ખોરાકનું પાચન થશે. તો ખોરાકનું વધારે પ્રમાણમાં શોષણ કરવું હોય તો વધારે પ્રમાણમાં એનો સપાટીનો વિસ્તાર વધારે હોવો જોઈએ. તો સપાટીનો વિસ્તાર વધારવા માટે એમાં તમને રસાંકુરો તમને જોવા મળે. ક્લિયર? અને રસાંકુરોની અંદર તમે જોઈ શકો કે તમને ધમની છે, શીરા છે. ક્લિયર? એટલે શું કરે કે છે આપણા રસાંકુરો એને બ્લડ પૂરું પાડવાનું કાર્ય કરે. ક્લિયર? એના પછી પયસ્વની છે, તો એ શું કરે? તો આપણે શું કીધું કે રસાંકુરો છે. ક્લિયર? એ શું કરે? આંગળી જેવા પ્રવર્ધો છે. તો તમને ઉપરની તરફ આંગળી જેવા પ્રવર્ધો તમને જોવા મળે. તો એ પ્રવર્ધો છે એકદમ તમને ઊંડે સુધી તમને વિસ્તરેલા હોય. ક્લિયર? તો જે આ ભાગ છે, ક્લિયર, એને આપણે શું કહેવાય? પયસ્વની કહેવામાં આવે. ક્લિયર? એટલે આપણે સોરી એને ગુહા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગુહા કહેવામાં આવે. ગુહા એટલે શું? એક પોલાણવાળો વિસ્તાર. ક્લિયર? અને પયસ્વની એટલે શું? કે જે રસાંકુરોની અંદર તમને બ્લડ છે, લસિકા છે, ક્લિયર, એ બધી પૂરું પાડતી જે આખી રચના છે એને શું કહેવામાં આવે? પયસ્વીની કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે મુખ ગુહા છે આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો મુખ ગુહા છે એમાં આપણે શું કરવાનું આવે? તો મુખ ગુહામાં આપણે શું જોયેલું હતું? તો મુખ ગુહાની ઉપરનો ભાગ છે ને આપણે તાળવું કહેવામાં આવે અને નીચેનો ભાગ છે ને આપણે જીભ કહેવામાં આવે. ક્લિયર? તો તાળવાની અંદર તમને બે ભાગ જોવા મળે, એક સખત તાળવું અને એક છે તમારે નરમ તાળવું. ક્લિયર? તો સખત તાળવું શું કરે? ખોરાકને પકડી રાખવાનું કાર્ય કરે અને નરમ તાળવું છે ખોરાકને અન્નળી તરફ ધકેલવામાં મદદ કરે. ક્લિયર? તો આ ભાગ છે, ક્લિયર, અહીંથી અહીંયા સુધીનો જે ભાગ છે ને આપણે શું કહેવામાં આવે? મુખ ગુહા કહેવામાં આવે. શું કહેવામાં આવે? મુખ ગુહા. શું કહેવામાં આવે? મુખ ગુહા. ક્લિયર? ક્લિયર? તો આપણે મુખ ગુહા એટલે શું? આપણે જે મુખની શરૂઆત થાય અને જે આખો કંઠનળી સુધીનો જે વિસ્તાર છે એને આપણે શું કહેવામાં? મુખ ગુહા કહેવામાં આવે. એની અંદર આપણે શું જોયું? સખત તાળવું જોયું, નરમ તાળવું જોયું. એના પછી આપણે શંકુ પ્રવર્ધ શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું છે. એના પછી આપણે જીભ શું છે એના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો આપણે દાંત છે, ક્લિયર, એની ગોઠવણી કેવી છે, દંતસૂત્ર શું છે, એનું તમને બંધારણ કેવું છે એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો તમને એક ઇમેજ બતાવેલી છે. આ ઇમેજ પણ સેમ જ છે, મુખ ગુહાની છે. ઉપરની તરફ તમને હોઠ બતાવે છે. ક્લિયર? નીચેની તરફ હોઠ. ક્લિયર? ઉપર સખત તાળવું, એના પછી નરમ તાળવું, એના પછી શંકુ પ્રવર્ધ, ક્લિયર, ગાલ છે. ક્લિયર? તો આપણે આ શું કહેવાય? મુખ ગુહાનો ભાગ કહેવામાં આવે.
પછી આપણે શું જોયેલું હતું કે આપણે જીભ છે એમાં તમને સ્વાદને ઓળખવા માટે સ્વાદાંકુરો આવેલા હોય, ક્લિયર? તો એના માટે તમને 4 પ્રકારના તમને સ્વાદાંકુરો તમને જોવા મળે, ક્લિયર? પરિપિક્ત છે, કૌકી છે, સરળ અંકુરક છે, તો આ શું 4 પ્રકારના તમને અંકુરકો તમને જોવા મળે, સ્વાદાંકુરો તમને જોવા મળે, જે તમે સ્વાદ છે એનું તમને ઓળખાણ કરે. આપણે કોઈ પણ ખાઈએ છીએ તો એનો સ્વાદ કેવો છે, તીખો છે, ખારો છે, મીઠો છે, ગળ્યો છે, તો એ સ્વાદાંકુરો થ્રુ આપણે ખબર પડે, ક્લિયર? પછી આપણે જીભનું કાર્ય છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું છે કે તમને ચાવવામાં મદદ કરે, બોલવામાં તમને મદદ કરે, ક્લિયર? તો આપણે ઓલરેડી અહીંયા સુધી આપણે ડિસ્કશન આપણે કરેલું છે, ક્લિયર? હવે આપણે આગળનો પોઈન્ટ જોવાનો છે કે મનુષ્યના દાંત. તો આપણે દાંત છે, ક્લિયર, એનું આપણે બંધારણ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર? તો આપણે શું જોવાનું છે? માનવના દાંત. આપણે જે આખું યુનિટ છે, ક્લિયર, હ્યુમન ફિઝિયોલોજી 5મું યુનિટ, આખે આપણે મનુષ્યની સંરચના કેવી છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો હવે એની અંદર આપણે પહેલા પાચન તંત્ર વાળો ભાગ આપણે ડિસ્કશન કરીએ છીએ, ક્લિયર? તો પાચન તંત્રની અંદર શરૂઆત ક્યાંથી થશે? મુખ ગુહાથી. તો મુખ ગુહાની અંદર આપણે શું જોયું? તો આપણે તાળવું શું છે એ ડિસ્કશન કર્યું, જીભ શું છે એ ડિસ્કશન કર્યું. હવે એના પછીનો ભાગ છે, મહત્વપૂર્ણ ભાગ છે દાંત. અને દાંત આપણે નીટ માટે પણ, એમ્સ માટે અને જીપમોર માટે પણ આઈએમપી છે, ક્લિયર? અત્યાર સુધીમાં એવું બન્યું નથી કે તમે કોઈ પણ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ હોય અને એમાં દાંત રિલેટેડ કોઈ ક્વેશ્ચન ન આવ્યો હોય, ક્યારેક જ એવું બન્યું હશે. બાકી દાંત છે એમાંથી એ જે આખો ટોપિક છે એમાંથી તમને કાંઈક ને કાંઈક એવું તમને ક્વેશ્ચન આવે જ, ક્લિયર? અને એમાં મોસ્ટ ઓફ તમને દંત સૂત્ર ઉપર તમને એ આવે, ક્લિયર? દાંતના પ્રકાર છે, દંત સૂત્રો છે, એના ઉપર તમને ક્વેશ્ચન આવે, ક્લિયર? તો આપણે માનવ દાંત છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો આપણે ખ્યાલ છે કે દાંતનું કાર્ય આપણે શું કે આવે? તો આપણે ખોરાક આપણે ખાઈએ છીએ તો ખોરાકને આપણે નાના ટુકડામાં કન્વર્ટ કરવા માટે, નાના ટુકડા છે મોટામાંથી નાના ટુકડા છે ને કાપવા માટે, ક્લિયર? તો પછી દાંત છે ઘણી વખત ઉપયોગી છે. તો આપણે દાંત છે એ શું છે? એક સખત રચના છે, ક્લિયર? પછી ખોરાકને કાપવા માટે, ખોરાકની દળવાની ક્રિયા કરવા માટે, ખોરાકને કચરી નાખવું એટલે કે એને તોડી નાખવું, ક્લિયર? તો એના એવા કાર્ય કરવા માટે આપણે દાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ, ક્લિયર? અને એ માનવ દાંત છે એમાં તમને 3 પ્રકારે તમને માનવ દાંત જોવા મળે. એ કઈ કન્ડિશનમાં છે એના આધારે, ક્લિયર? દાંતનો આકાર કેવો છે એના આધારે આપણે 4 પ્રકારના પ્રકાર આવે. હવે દાંત કઈ કન્ડિશનમાં છે, ક્લિયર, કે કઈ ઉંમરમાં છે એના આધારે આપણે મનુષ્યમાં તમને 3 પ્રકારે દાંત જોવા મળે, ક્લિયર? એક પ્રતિસ્થાપી, એક વિષમદંતી અને કૂપદંતી. તો પ્રતિસ્થાપી એટલે શું થાય? કે આપણે જ્યારે બાળક હોય, ક્લિયર, તો 6 વર્ષની બાળક હશે તો ત્યાં સુધી પહેલી વખત દાંત આવશે, પછી બધા દાંત છે, ક્લિયર, એ ધીરે ધીરે એ ખરી જશે, એટલે ના બરોબર છે નીકળી જશે અને એની જગ્યાએ નવા દાંત આવશે, ક્લિયર? તો એને શું કહેવાય? પ્રતિસ્થાપી. એક વખત દાંત આવી ગયા, એ નીકળી ગયા અને પાછા બીજી વખત દાંત આવે તો એને શું કહેવાય? પ્રતિસ્થાપિત દાંત કહેવામાં આવે, ક્લિયર? બીજો પ્રકાર છે વિષમદંતી. વિષમદંતી એટલે શું થાય? સમદંતી એટલે કે એક સરખા અને વિષમ એટલે અલગ અલગ. તો મનુષ્યના તમને 4 પ્રકારના દાંત તમને જોવા મળે: છેદક દાંત, રાક્ષસી દાંત, અગ્ર દાઢ અને દાઢ. તો તમને 4 દાંત છે, ક્લિયર, એ તમને અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો આપણે એને શું કહીશું? વિષમદંતી, ક્લિયર? અને કૂપદંતી એટલે શું થાય? કે દાંત છે એક ખાડાની અંદર તમને ખૂપેલા જોવા મળે છે, ક્લિયર? તો દાંત શેમાં ખૂપેલા હોય? કે પેઢા, ક્લિયર? તો દાંત છે પેઢાની અંદર તમને ખૂપેલા તમને જોવા મળે, તેને આપણે શું કહેશું? કૂપદંતી કહેશું, ક્લિયર? તો મનુષ્યમાં તમને દાંત છે, ક્લિયર, એનું દંત વિન્યાસ કેવો છે એના આધારે 3 પ્રકાર તમને જોવા મળે: પ્રતિસ્થાપિત દંત વિન્યાસ છે, કે પછી વિષમદંતી દંત વિન્યાસ છે, કે પછી તમને કૂપદંતી દંત વિન્યાસ છે, ક્લિયર? તો તમને 3 પ્રકારની દંત વિન્યાસ તમને જોવા મળે, ક્લિયર? અત્યારે મેં તમને પ્રતિસ્થાપિત શું છે એના વિશે વાત કરી. આપણે ડિટેલમાં હમણાં જોશું એની વ્યાખ્યા કઈ રીતે છે, તમે ટેક્સ્ટ બુકમાં કઈ રીતે આપેલું છે એ પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું, ક્લિયર? તો આપણે શું વાત કરી? અત્યારે આપણે દંત વિન્યાસને આધારે આપણે 3 પ્રકાર જોયા.
તો હવે આપણે આકાર કેવો છે, દાંતનો આકાર કેવો છે એના આધારે તમને 4 પ્રકાર તમને પાડવામાં આવે. એક છેદક દાંત, એક રાક્ષસી દાંત, એક અગ્ર દાંત અને એક છે દાઢ. ક્લિયર? તો આની અંદર આઈ લખેલું છે. ક્લિયર? આઈ એટલે ઇન્સિઝર એટલે શું છે કે જે દાંત છે ક્લિયર કેવા છે, છેદક દાંતની વાત કરે છે. ક્લિયર? પછી સી કેનાઇન કરેલું છે, રાક્ષસી દાંતની વાત કરે છે. કેની? રાક્ષસી. ક્લિયર? પછી જે પ્રીમોલર લખેલું છે. ક્લિયર? અહીંયા પ્રીમોલર લખેલું છે એ શેના છે તો અગ્ર દાઢ છે. ક્લિયર? ક્લિયર? અને મોલર છે એ શું છે? દાઢ છે. ક્લિયર? ક્લિયર? તો આપણે મનુષ્યમાં તમને 4 પ્રકારના તમને દાંત તમને જોવા મળે. કયો? એક છેદક દાંત, એક રાક્ષસી દાંત, એક અગ્ર દાંત અને ચોથો છે દાઢ. તો તમને 4 પ્રકારે દાંત છે તમને જોવા મળે. ક્લિયર? 4 પ્રકારના તમને ટીથ તમને જોવા મળે. હવે એક એક આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? હવે તમને ઇમેજ તમને બતાવેલી છે. ઇમેજમાં તમને શું જોવા મળે છે તો તમને જે પહેલી ઇમેજ છે. ક્લિયર? ત્યાં 1 નંબર લખેલું છે. ક્લિયર? આ 1 નંબરની છે, આ 2 નંબરની છે. ક્લિયર? તો જે 1 નંબરની ઇમેજ છે એ 6 વર્ષના બાળકની અંદર જે દાંત જોવા મળે એની તમને બતાવેલી છે. ક્લિયર? 6 વર્ષનું બાળક હશે એની અંદર જે દાંતની સંખ્યા જોવા મળે, એનું દાંતની ગોઠવણી કઈ રીતે છે એનું પહેલી ઇમેજ છે. ક્લિયર? અને બીજી ઇમેજ કઈ છે કે જે તમને આપણે 30 વર્ષના વ્યક્તિ છે. ક્લિયર? 30 વર્ષના વ્યક્તિ છે તો એની અંદર દાંતની ગોઠવણી કેવી છે એ તમને ઇમેજ બતાવેલી છે. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખો, આપણે જે હમણાં ડિસ્કશન કર્યું કે દાંતના તમને 4 પ્રકાર છે, છેદક દાંત, રાક્ષસી દાંત, અગ્ર દાંત અને દાઢ. તો 4 પ્રકાર છે તમને લાઈનમાં જ તમને જોવા મળશે. તો પેલો દાંત હશે તમને છેદક દાંત હશે, એના પછીનો જે દાંત હશે એ તમને કેવો હશે? રાક્ષસી દાંત, એના પછી તમને અગ્ર દાઢ અને એના પછી તમને દાઢ. ક્લિયર? તો તમને 4 દાંત છે તમને એક પછી એક જ તમને જોવા મળશે. ક્લિયર? પેલા માની લો કે છેદક દાંત છે 2 છે તો પેલા 2 છેદક દાંત આવી જશે. પછી રાક્ષસી દાંત 1 છે તો પેલા રાક્ષસી દાંત, પછી અગ્ર દાંત 3 છે તો 3. ક્લિયર? 2 છે તો 2. તો એવી રીતે તમને અલગ અલગ તમને લાઈનમાં તમને આવતા જશે. ક્લિયર? તો તમે જોઈ શકો આપણે દાંત છે. ક્લિયર? તો આપણે ડિસ્કશન આપણે નોર્મલી આપણે વાત કરતા હોય કે 32 દાંત આવેલા છે. ક્લિયર? તો 32 દાંત છે તમને 30 વર્ષ પછી તમને જોવા મળે. નોર્મલી તમને 30 વર્ષની ઉંમર થશે પછી તમારે 32 દાંત તમને જોવા મળે. ક્લિયર? 20 વર્ષની ઉંમરે કેટલા દાંત એ પણ આપણે હમણાં ડિસ્કશન કરશું. હવે આપને ખ્યાલ છે કે દાંત છે. ક્લિયર? આપણે મુખ ગુહાની અંદર આવેલા છે. દાંત છે આપણા મુખ ગુહાની અંદર આવેલા છે. તો જે મુખ ગુહા છે એમાં આપણે ઉપલું જબલું બરોબર, સોરી, આપણે જે ઉપરનો ભાગ છે અને તમને નીચેનો ભાગ છે. ક્લિયર? તો ઉપરનું જડબું અને નીચેનું જડબું, તો એવી રીતે તમને 2 ભાગમાં આપણે વિભાજિત કરવામાં આવે. ક્લિયર? તો દાંત છે. ક્લિયર? તો એને ઉપરના ભાગમાં, ક્લિયર, આ કયો ભાગ છે ઉપરનો, ક્લિયર, આ કયો છે નીચેનું જડબું. ક્લિયર? તો ઉપરનું જડબું છે અને તમને નીચેનું જડબું તમને જોવા મળે. તો આપણે આવી રીતે તમને ભાગમાં તમને ડિવાઈડ કર્યા. ક્લિયર? હવે જે ભાગ છે ઉપરનું આપણે જડબું કીધું. ક્લિયર? તો ઉપરના જડબાને આપણે પાછા 2 ભાગમાં વિભાજિત કર્યા, એક ડાબો ભાગ અને એક જમણો ભાગ. ક્લિયર? નીચેનું જડબું છે એમાં ડાબો ભાગ અને એક જમણો ભાગ. ક્લિયર? તો તમને શું કહી શકાય? તો આવી રીતે પાછા 2 ભાગમાં વિભાજિત કર્યા. આ રાઈટ સાઈડ બરોબર છે, જમણી સાઈડ, અને આ કઈ છે લેફ્ટ સાઈડ એટલે ડાબી સાઈડ. ક્લિયર? તો એવી રીતે પણ આની અંદર તમને ભાગ પડશે. ક્લિયર? તો આ શું થશે? રાઈટ સાઈડ થશે અને આ કઈ થશે? લેફ્ટ સાઈડ. ક્લિયર? આટલું તમને સમજાણું? હવે આપણે હજી 6 વર્ષનું બાળક છે અને જે આપણે 30 વર્ષનું વ્યક્તિ કીધું. ક્લિયર? તો એ બેમાં દાંતની ગોઠવણીમાં તમને કઈ અલગ અલગ જોવા મળે છે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે શું કીધું કે આપણે આવી રીતે તમને દાંતની સંખ્યા તમને જોવા મળશે. ક્લિયર? ક્લિયર? હવે આપણે શું કરવાનું છે તો આપણે શું ડિસ્કશન કર્યું કે જે આપણું ઉપરનું જડબું છે એમાં તમને ડાબી બાજુ અને જમણી બાજુ
एवी रीते तमने जोवा मळशे। पछी आपणे शुं डिस्कशन कर्युं के दांत छे तमने 4 प्रकारे जोवा मळे। तो पेलो अग्र दांत, सॉरी पेला छेदक दांत, एना पछी राक्षी दांत, एना पछी अग्र दांत अने एना पछी दांत। क्लियर। तो आपणे पेला आपणे एने ICPM वडे दर्शावशे। कई ICPM? I એટલે ઇન્સિસિયર એટલે છેદક દાંત, C એટલે કેનાઇન એટલે આપણે રાક્ષી દાંત, PM એટલે પ્રી મોલર એટલે અગ્ર દાંત અને AM એટલે મોલર એટલે દાંત। ક્લિયર। તો આપણે દંત સૂત્ર આપણે આવી રીતે દર્શાવશું। ક્લિયર। તો આની આમાં તમને એ રીતે જોવા મળશે। તો પહેલા આપણે 6 વર્ષનો બાળક છે, ક્લિયર, અને એક 30 વર્ષનો વ્યક્તિ છે, આપણે એને બેની આપણે કમ્પેરિઝન કરીએ છીએ। ક્લિયર। તો તમે જોઈ શકો પહેલા શું આવે, છેદક દાંત આવે। क्लियर। तो छेदक दांत बे में तमने बे बे जोवा मळे छे। क्लियर। आ बबे थई गया बे नी अंदर। क्लियर। हवे तमे जो आ शुं छे, राक्षी दांत छे। क्लियर। जी येलो कलर जी तमने रेड कलर जेवुं देखाय छे, शुं छे, राक्षी दांत छे। तो ई पण तमने एक एक तमने बे में जोवा मळे छे। क्लियर। ई पण समजाई गयुं। हवे एना पछी तमे जुओ के एना पछी जी येलो कलर नुं जोवा मळे छे। क्लियर। तमने येलो कलर नो दांत छे ई तमने 30 वर्षनो व्यक्ति छे एमां जोवा मळे छे, 6 वर्षना बाळकमां जोवा मळतो नथी। तो त्रीजो दांत क्यो हशे? क्यो हशे? अग्र दांत। क्लियर। तो अग्र दांतनी संख्या केटली छे? 2। क्लियर। बाळकमां नथी तेमां 0 मूकी देवानो। क्लियर। हवे अग्र दांत पछी दाढ केटला दाढ आवे। क्लियर। तो तमे जुओ के 30 वर्षनो व्यक्ति छे एमां दाढनी संख्या तमने 3 तमने जोवा मळशे। ज्यारे तमने बाळक छे एमां तमने बे छे दांत तमने जोवा मळशे। क्लियर। समजाई गयुं। तो आवी रीते तमारे दंत सूत्र बनाववानुं आवे, ई आपणे हमणे जोशुं आगळ। क्लियर। तो आपणे खाली आ एक भागनुं आपणे डिस्कशन कर्युं। क्लियर। आ बीजो भाग, त्रीजो भाग ने चौथो भाग। क्लियर। समजाई गयुं। तो एक भागनी अंदर केटला दांत आव्या? 2 एने 1 એટલે 3 ने 2 5 અને 5 एक भागनी अंदर आव्या। तो एवा 4 भाग छे तो केटला थशे? 20 दांत। केटला थशे? 20 दांत। तो जी 6 वर्षनो बाळक छे, 10 वर्षनो बाळक छे के 15 वर्षनो बाळक छे, 14 वर्षनो, एनी अंदर तमने दांतनी संख्या तमने 20 जेटली तमने जोवा मळशे। क्लियर। सॉरी 6 वर्षनो बाळक हशे, क्लियर, अथवा 8 वर्षनो बाळक हशे तेमां दांतनी संख्या छे तमने 20 जोवा मळशे। क्लियर। 14 वर्षमां अलग हशे, ए आपणे हमणां डिस्कशन करशुं। क्लियर। हवे ई ज व्यक्ति छे। क्लियर। तो तम 30 वर्षनो व्यक्ति छे तेमां दंत सूत्र कीधुं केटલું कीधुं? 2 1 2 3। तो 3 ने 2 5 અને 6 અને 2 8। क्लियर। 8 गुण્યા 4 એટલે કેટલા થશે? 32। तो 30 વર્ષનો વ્યક્તિ હશે એમાં 32 ની સંખ્યા હશે। 6 વર્ષનો બાળક હશે તેમાં તમને દાંતની સંખ્યા કેટલી જોવા મળશે? કે આપણે 20 ની સંખ્યા તમને જોવા મળશે। ક્લિયર। तो हमने आपणे दंत सूत्रो शुं छे, आपणे इमेज आवी એટલે આપણે इमेज ઉપરથી આપણે ખ્યાલ આવ્યો કે દાંતની સંખ્યા આપણે એટલી જોવા મળે। હમણાં આપણે આગળ જોશું, આપણે લેખિતમાં આપણે સ્લાઇડમાં પણ છે કે 20 વર્ષનો બાળક હશે તો એમાં એટલા દાંત જોવા મળશે। એનું રીઝન શું છે પણ આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। તો હમણાં આપણે ડિસ્કશન કર્યું કે 3 પ્રકારે તમને દંત વિન્યાસના આધારે 3 પ્રકારના તમને દાંત જોવા મળે। ક્લિયર। પ્રતિસ્થાપી દાંત। પ્રતિસ્થાપી દાંત એટલે શું કહેવાય? કે માનવ જીવન દરમિયાન દાંતના તમને 2 સેટ તમને જોવા મળે। એટલે કે માનવ જીવન છે આપણા જીવનમાં આપણે 2 વખત દાંત આવે। એવા દાંત કેટલા છે? તો 20 ની સંખ્યા થશે। શું કામ? કારણ કે 6 વર્ષનો બાળક હશે, એક વસ્તુ યાદ રાખજો કે બાળક છે 6 મહિનાનું થશે એટલે એને પહેલી વખત દાંત આવવાની શરૂઆત થશે। ક્લિયર। 6 વર્ષ થશે ત્યાં સુધીમાં એને 20 દાંત જે આવી જશે। ક્લિયર। 6 વર્ષની ઉંમર થશે પછી ધીરે ધીરે બધા દાંત છે બરોબર છે दूर થશે, એની જગ્યાએ નવા દાંત આવશે। ક્લિયર। તો એક વખત બરોબર છે ટોટલ આપણે કેટલા દાંત છે? 32 દાંત છે। 30 વર્ષના આપણે વાત કરીએ। ક્લિયર। તો 30 વર્ષનો વ્યક્તિ છે એમાં તમને દાંતની સંખ્યા કેટલી છે? 32 છે। ક્લિયર। હવે આપણે શું વાત કરી કે આપણે 6 વર્ષનો બાળક છે। ક્લિયર। એમાં દાંતની સંખ્યા 20। तो 20 एवा दांत छे जे एक वखत आवे छे, दूर थाय छे अने पाछा बीजी वखत आवे छे। क्लियर। तो एक वखत सॉरी 2 वखत दांत आवता होय एनी संख्या केटली? 20। एक वखत दांत आवता होय एनी संख्या केटली? 32 - 20 केटला? 12। क्लियर। तो आ आंकड़ा छे एमां तमे कन्फ्यूजन क्रिएट करवानुं नथी।
તમે ઇઝીલી તમે સમજી જશો તો તમને કોઈ પણ જગ્યાએ તમને ભૂલ ક્યારેય નહીં પડે. ક્લિયર? 2 વખત આવતા દાંતની સંખ્યા 20, 1 વખત આવતા દાંતની સંખ્યા 12. ક્લિયર? તો પ્રતિસ્થાપિત દાંત એટલે શું થશે કે જિંદગીમાં તમને 2 વખત દાંત આવે. ક્લિયર? તો આ જે 2 વખત દાંત આવે એને આપણે દુધિયા દાંત તરીકે ઓળખશું. શું કામ? કારણ કે પહેલી વખત દાંત આવશે, દૂર થશે, પાછા બીજી વખત આવશે. ક્લિયર? તો પ્રતિસ્થાપિત દાંતની સંખ્યા તમને પૂછે તો કેટલી તમે કહી શકો કે 20. ક્લિયર? પછી કુપદંતી. કુપદંતી એટલે શું કીધું કે જે આપણું જરબું છે, ક્લિયર, જરબાની અંદર જે આપણે દાઢ આવેલી છે, ક્લિયર, સોરી, આપણે જરબાની અંદર આપણે પેઢા આવેલા છે, તો પેઢાની અંદર દાંત છે તમને ખૂપેલા તમને જોવા મળશે. એવું તમે જોયું કે દાંત છે બરોબર આવી રીતે આમ હલન ચલન કરતો હોય, બરોબર, બધા દાંત છે બધા વ્યક્તિને હલન ચલન કરતા હશે એવું નહીં જોવા મળે. તો દાંત છે એક પ્રકારે ખૂપેલા તમને જોવા મળશે, તો એને આપણે શું કહેશું? કુપદંતી. ક્લિયર? તો જરબાના હાડકાઓમાં સોકેટમાં તમને દાંત છે તમને જડિત એટલે કે એના અંદર તમને ખૂપેલા તમને જોવા મળશે. ક્લિયર? વિષમદંતી દાંત. વિષમદંતી દાંત એટલે શું કે તમને એક કરતા વધારે પ્રકારના દાંત તમને જોવા મળે. તો હમણાં ડિસ્કશન કર્યું ને આપણે કે મનુષ્યમાં 4 પ્રકારના દાંત છે તમને જોવા મળે. કયા 4 પ્રકારના? છેદક દાંત, રાક્ષસી દાંત, અગ્ર દાંત અને તમને દાઢ. તો તમે 4 પ્રકારના તમને દાંત છે તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે તમને આકાર આપેલો છે, તમને ઇમેજ છે તમારી સ્ક્રીન ઉપર, તમને એક ઇમેજ દેખાય છે. આ ઇમેજ નું બતાવવાનું કારણ શું છે? તો તમને આની અંદર તમે જોઈ શકો છો કે તમને 4 પ્રકારના તમને દાંત છે તમને જોવા મળે. ક્લિયર? તો એમાં પહેલો પ્રકારનો કયો છે? આપણે આ બાજુથી આપણે શરૂઆત કરી. ક્લિયર? તો જે ઇન્સિશિયલ લખેલું છે કયો દાંત છે? છેદક દાંત. ક્લિયર? તો 1 નંબરનો દાંત છે, આપણે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો તમે જુઓ તો તમને નીચે છે બરોબર આવી રીતે તમને જોવા મળશે. અણીદાર નથી. ક્લિયર? છીણી આકાર જેવું છે. ક્લિયર? અણીદાર નથી, તો એને આપણે શું કહેશું? છેદક દાંત કહેશું. ક્લિયર? પછી બીજો દાંત છે ક્લિયર તમને એકદમ અણી જેવો તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શું કહેશું? રાક્ષસી દાંત કહેશું 2 નંબરનો. ક્લિયર? પછી 3 નંબરનો છે તમને અગ્ર દાંત કહેશું. ક્લિયર? તો એનો શેપ તમે જો અહીંથી તમને અલગ પડશે. ક્લિયર? પછી તમને જે 4 નંબરનો છે દાઢ. ક્લિયર? તો એનો શેપ એકદમ તમને અલગ જ તમને જોવા મળે. ક્લિયર? અને તમને કોઈ પણ તમે આપણે ટીથ રિલેટેડ તમને કોઈ પણ એડવર્ટાઇઝ છે તમને બતાવવામાં આવે તો એમાં તમને જે ચોથો પ્રકારનો દાંત છે દાઢ, એ જ તમને મોસ્ટ ઓફ તમને બતાવવામાં આવશે. ક્લિયર? સમજાય છે? એનું આપણે દાઢ છે, ક્લિયર, એ તમને એ જ એડવર્ટાઇઝમાં તમને જોવા મળશે. બીજા એક પણ પ્રકારના તમને દાંત જોવા નહીં મળે. ક્લિયર? તો જે દાંત જો એડવર્ટાઇઝમાં તમને જોવા મળે કયો છે? અગ્ર દાંત. ક્લિયર? હવે તમને કોઈ પણ આવી એડવર્ટાઇઝ આવે તો તમે તમારા ફેમિલી મેમ્બરમાં તમે કહી શકો કે આ દાંતનો પ્રકાર કયો છે? તો કયો આવશે? અગ્ર દાંત. સોરી, આ દાઢ આવશે. કયો આવશે? દાઢ. ક્લિયર? દાઢ એટલે તમને આ આવશે. તમને એ પ્રકારની ઇમેજ છે જે છે એડવર્ટાઇઝમાં તમને એ ફિગર તમને બતાવવામાં આવશે. ક્લિયર? ક્લિયર? હવે આપણે વાત કરી કે મનુષ્યના જે 4 પ્રકારના દાંત છે એનું આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો છેદક દાંત છે એ તમને છીણી આકારનું છે અને કાપવા માટેનો ઉપયોગ થાય. છીણી આકારનું છે, આપણે ખોરાકને આપણે ખાઈએ છીએ. ક્લિયર? તો મોટા ટુકડામાં આપણે ખોરાક ખાઈએ. જેવું કીધું કે આવડું એક બટકું લીધું મોઢામાં રાખ્યું, આવડું બીજું બટકું લીધું મોઢામાં રાખ્યું, આપણે આવડું એક બટકું લઈએ છીએ અને આપણે ડાયરેક્ટ મોઢાની અંદર મુખની અંદર આપણે રાખીએ છીએ. શું કામ? કારણ કે એના જે આપણા છેદક દાંત છે એ છેદક દાંત દ્વારા ખોરાકનું છે નાના નાના ટુકડામાં રૂપાંતર કરશે. ક્લિયર? પછી રાક્ષસી દાંત તો તમને લાંબા છે, તીક્ષ્ણ જોવા મળે, વેદન છે હત્યા અને માંસને કાપવા માટે. હત્યા એટલે કે આપણે તમે જંગલી પ્રાણી આપણે જોઈએ. ક્લિયર? કે જે સિંહ છે, જે વાઘ છે, જે માંસાહારી પ્રાણીઓ છે. ક્લિયર? તો એ માંસાહારી પ્રાણીઓના તમે જોયું હશે કે જે આગળના એકદમ તમને 2 મોટા દાંત તમને જોવા મળશે, ડાબી બાજુ, જમણી બાજુ. ક્લિયર? પછી તમને નીચેની બાજુ તમને જોવા મળશે. તો જે દાંત છે, ક્લિયર, જે દાંત છે કેવા છે? રાક્ષસી દાંત કહેવાય. કેવા કહેવાય? રાક્ષસી દાંત. જે તમને મોટા મોટા જે દાંત જોવા મળે એને શું કહેશું? રાક્ષસી દાંત. અને એના કારણે જ ક્લિયર
તો જે માંસાહારી પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓનો તમને શિકાર કરતા તમને જોવા મળશે. ક્લિયર? આપણા દાંતથી આપણે કોઈ પણ વ્યક્તિને આપણે શિકાર નહીં કરી શકીએ. વાઘ છે, સિંહ છે, એ બીજા પ્રાણીઓનો શિકાર કરશે. શું કામ? કારણ કે એની પાસે રાક્ષસી દાંત છે, એકદમ તમને મોટા તમને જોવા મળશે. ક્લિયર? અને બીજી વસ્તુ એ છે કે શાકાહારી, અહીં છોડ લખેલું છે, છોડ નહીં આવે, પ્રાણી આવશે. શું આવશે? શાકાહારી પ્રાણીમાં ગેરહાજર. શાકાહારી પ્રાણીમાં ગેરહાજર શું કામ હોય? કે આપણે વાત કરીએ કે આપણે શું કીધું કે રાક્ષસી દાંત છે. ક્લિયર? એ ખોરાકને કાપવા માટે, આપણે બરોબર છે કે માંસને કાપવા માટે, એના માટે આપણે રાક્ષસી દાંતોનો આપણે યુઝ કરીએ. ક્લિયર? તો જે શાકાહારી પ્રાણીઓ છે, ક્લિયર, એમાં મેઇનલી તમે સસલું છે, એની અંદર તમને રાક્ષસી દાંતને તમને જોવા મળશે નહીં. તો રાક્ષસી દાંત જે જગ્યાએ હશે એ જ આપણે માની લઈએ કે રાક્ષસી દાંત છે, એને એક ખાલી જગ્યા તમને જોવા મળશે. ક્લિયર? આપણે માની લઈએ સસલાને આપણે એક્ઝામ્પલ લઈએ તો સસલામાં આપણે પેલા માની લઈએ કે છેદક દાંત આવ્યો. છેદક દાંત પછી શું આવશે? રાક્ષસી દાંત. ક્લિયર? તો રાક્ષસી દાંત તો છે નહીં, તો એની જગ્યા આવશે. એના પછી તમને અગ્ર દાંત અને તમને દાંત, તો આવી રીતે તમને જોવા મળશે. તો જે આ ભાગ છે, ક્લિયર, શેનો હશે? કે રાક્ષસી દાંત. તો એની જગ્યા તમને ખાલી તમને જોવા મળશે. ક્લિયર? અને આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? કે શાકાહારી પ્રાણીની અંદર ક્યાં દાંત જોવા મળતા નથી. ઓલરેડી જીપમનની અંદર, બરોબર છે, અને અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં આ ઓછામાં ઓછો 3 થી 4 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે તમને શાકાહારી પ્રાણીઓમાં નીચેનામાંથી કયો દાંત છે તમને ગેરહાજર જોવા મળે. અને એમાં મેઇનલી તમને સસલા ઉપર જ આપેલું હોય કે સસલામાં નીચેનામાંથી કયા પ્રકારનો દાંત છે ગેરહાજર છે, અથવા એમ પૂછેલું છે કે રાક્ષસી દાંત છે નીચેનામાંથી કયા પ્રાણીમાં ગેરહાજર છે. ક્લિયર? તેમાં 4 ઓપ્શન આપેલો હોય કે વાઘ છે, સિંહ, ચિત્તો અને સસલું. તો શેમાં આવશે? સસલું. ક્લિયર? ના આઈએમપી છે. એના પછી દાઢ કયો આવશે? એના પછી અગ્રદાઢ અને દાઢ. ક્લિયર? અગ્રદાઢ અને દાઢ. તો ખોરાકને કચડી નાખવા માટે મજબૂત દાંત આવેલા, કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તો એકદમ તમને નાના બારીક કણોમાં રૂપાંતર કરવા કોણ કરશે? તો તમને અગ્રદાઢ અને દાઢ કરશે. ક્લિયર? અને આપણે શું વાત કરી કે આપણે બાળકનો આપણે વાત કરી. ક્લિયર? તો બાળકની અંદર આપણે દાંત છે કેટલા આપણે જોવા મળે? 2, 1, 0, 2. આપણે હમણાં ડિસ્કશન કરેલું હતું ને કે 2, 1, 0, 2. ક્લિયર? અને પુખ્ત વ્યક્તિ છે 30 વર્ષની, એમાં 2, 1, 2, 3. ક્લિયર? તો જે અગ્રદાઢ છે અહીંયા તમને 2 જોવા મળે છે. દાઢ છે તમને બાળકની અંદર તમને 2 જોવા મળે છે. ક્લિયર? અને જ્યારે 30 વર્ષનો વ્યક્તિ આવશે એમાં તમને 3 જોવા મળે છે. તો જે 6 વર્ષનો બાળક છે એમાં દાઢ છે તમને ગેરહાજર હશે. અને જ્યારે વ્યક્તિ છે, બરોબર, 28 વર્ષ કે 30 વર્ષની ઉંમર થશે ત્યારે ત્રીજો દાઢ આવશે, ત્રીજી દાઢ આવશે. અને જ્યારે આપણે દાઢ આવે ત્યારે આપણે એમ કહીએ કે આનામાં તમને બુદ્ધિ આવી, કે એને આપણે બુદ્ધિનો આપણે દાંત પણ આપણે કહીએ છીએ. ક્લિયર? કે મનુષ્યમાં શાણપણનું દાંત કોણ કહેવાય? દાઢ કહેવાય. મનુષ્યમાં શાણપણનું દાંત કોને કહેવાય? તો દાઢ છે. ક્લિયર? એને કહેવાય. તમે ઘણી વખત તમે જોયેલું હશે કે જે 28 કે 30 વર્ષનો વ્યક્તિ હશે, તમે ઘણી વખત સાંભળેલું હશે, હવે આનામાં બુદ્ધિ આવી. એવું શું કામ કહેવામાં આવે? કારણ કે 28 કે 30 વર્ષની ઉંમર થશે ત્યારે એની દાંત છે એમાં તમને દાઢનો વિકાસ થશે. ક્લિયર? સમજાય છે? એટલે જ વ્યક્તિ એમ કે તમારે 30 વર્ષ કે 28 વર્ષ સુધી તમારા બુદ્ધિનો વિકાસ થાય. ક્લિયર? ઘણી આવું તમે સાંભળેલું હશે, અને એનું વૈજ્ઞાનિક નોલેજ પણ તમને આના રિલેટેડ તમને જોવા મળશે. ક્લિયર? તો હવે આપણે દાંતની ગોઠવણી કેવી છે એના આધારે આપણે દંત સૂત્ર આપવામાં આવે. દંત સૂત્ર એટલે શું? કે મનુષ્યનું ઉપલું જડબું અને નીચેનું જડબું છે. ક્લિયર? એમાં દાંતની ગોઠવણી કેવી છે એને આપણે શું કહેવામાં આવે? દંત સૂત્ર કહેવામાં આવે. શું કહેવાય? દંત સૂત્ર. ક્લિયર? તો દંત સૂત્ર શું છે? ઉપલા અને નીચલા જડબાના દરેક ભાગમાં દાંતની ગોઠવણી. ક્લિયર? દાંતાની ગોઠવણી નથી, દાંતની ગોઠવણી છે, અને ટાઈપિંગ મિસ્ટેક છે. ક્લિયર? તો ઉપલા જડબું અને નીચલું જડબું છે એમાં દાંતની ગોઠવણી કેવી છે, અને આપણે શું કહેશું? દંત સૂત્ર કહેશું. ક્લિયર? એમાં તમને છેદક દાંત, રાક્ષસી દાઢ, અગ્રદાઢ અને તમને દાઢ તમને જોવા મળશે. ક્લિયર? એના વિશે આપણે ઓલરેડી અમને ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો હવે આપણે દંત સૂત્ર શું છે
क्लियर આપણે એનું તમને એક્ચ્યુઅલીમાં તમને ઇમેજ અહીંયા બતાવેલી છે ક્લિયર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ આપણે કરેલું છે ક્લિયર તો આ તમને છે 30 વર્ષનો વ્યક્તિ છે ક્લિયર આ એનું દંત સૂત્ર તમને આપેલું છે ક્લિયર તો આની અંદર તમે શું છે કે તમને શું જોવા મળે છે એક ઉપલું જબડું નીચેનું જબડું ક્લિયર પછી એક ડાબો ભાગ અને એક તમને જમણો ભાગ તમને જોવા મળે છે દંત સૂત્ર એટલે શું થશે કે જે આટલો ભાગ છે ક્લિયર એને આપણે શું કહેશું દંત સૂત્ર શું કહેશું આપણે દંત સૂત્ર કહેશું ક્લિયર આપણે ઓલરેડી જાણીએ છીએ કે 30 વર્ષનો વ્યક્તિ છે એમાં દાંતની ગોઠવણી કેવી આવશે 2 1 2 3 ક્લિયર પછી એના નીચે છેદમાં 2 1 2 3 ક્લિયર આવી રીતે શું કામ દર્શાવવામાં આવે જે ઉપરનો ભાગ છે 2 1 2 3 લખેલું છે એ ઉપરનું જડબાને બરોબર નિર્દેશન કરે છે જ્યારે તમને નીચેનો 2 1 2 3 લખેલો છે એ નીચેલો જડબું છે ક્લિયર એને તમને નિર્દેશન કરે છે ક્લિયર સમજાઈ ગયું હવે તમને આને ગુણ્યા 2 કરી નાખો ક્લિયર તો શું થઈ ગયું મનુષ્યમાં દાંતની સંખ્યા તમને ખબર પડી ગઈ ક્લિયર 2 1 2 3 એટલે 8 8 ના છેદમાં 8 ગુણ્યા 2 ક્લિયર આના છેદમાં નથી દર્શાવવાના ક્લિયર છેદ એટલે શું થશે તો બે દાંતની સંખ્યા થશે પણ આપણે દર્શાવવાનું કઈ રીતે ઉપલું જડબું નીચેનું જડબું એને ગુણ્યા 2 ક્લિયર તો 8 બરોબર એના છેદમાં 8 ક્લિયર એટલે એને ગુણ્યા 2 એટલે કે 8 દુ 16 બરોબર છે અને 8 બરોબર સોરી 8 ને 8 કેટલા થશે 16 અને 16 દુ 32 ક્લિયર સમજાય છે તો આપણે શું કીધું કે 2 1 2 3 એટલે કેટલું થશે બરોબર છે પહેલા તમને બે છેદક દાંત જોવા મળશે એના પછી એક રાક્ષી દાંત જોવા મળશે એના પછી તમને બે તમને અગ્ર દાઢ જોવા મળશે અને તમને 3 છે તમને દાઢ તમને જોવા મળશે ઓલરેડી આપણે આ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન આપણે કરેલું છે ક્લિયર સમજાય છે હવે આપણે બે પ્રકારના તમને દાંત છે તમને જોવા મળે ક્લિયર કે કામચલાઉ દાંત અને તમને કાયમી દાંત ક્લિયર કામચલાઉ દાંત એટલે શું કે પ્રતિસ્થાપિત દાંતની વાત કરે છે જીવનમાં 2 વખત દાંત આવતા હોય ક્લિયર એને આપણે શું કહેશું કામચલાઉ દાંત ક્લિયર તો કામચલાઉ દાંતની એટલે દુધિયા દાંતની સંખ્યા કેટલી થશે 20 થશે ક્લિયર અને તમને ઉપલા જડબ અને નીચેનું જડબું છે એમાં તમને 10 દાંત તમને જોવા મળે ક્લિયર અને કાયમી દાંત એટલે શું કે તમને આખી જિંદગી તમને જોવા મળે એવા દાંતને આપણે શું કહેશું કાયમી દાંત કહેવામાં આવે ક્લિયર તો તમને દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય 20 હશે ક્લિયર અને તમને દરેક જડબામાં તમને 10 દાંત તમને જોવા મળે ક્લિયર હવે આપણે શું કીધું કે મનુષ્યમાં દાંત છે તમને કેટલા જોવા મળે કે 16 દાંત 32 દાંત જોવા મળે તો ઉપલું જડબું છે એમાં 16 અને નીચેનું જડબું છે એમાં તમને કેટલા જોવા મળે 16 દાંત ક્લિયર તો તમને દરેક જડબામાં તમને 16 દાંત હોય જેનો ક્રમ જોઈએ ક્લિયર તો એમાં આપણે શું જોવા મળે પહેલા છેદક દાંત એના પછી રાક્ષી દાંત એના પછી અગ્ર દાંત અને એના પછી દાઢ ક્લિયર તો તમને ટોટલ તમને 4 પ્રકારના દાંત છે તમને જોવા મળે અને એને 4 પ્રકારના દાંતને આપણે શું કહેશું ICPMM શું કહેશું ICPMM એટલે દંત સૂત્ર કહેવાય ક્લિયર તો આપણે હમણાં ડિસ્કશન કર્યું કે 30 વર્ષનો વ્યક્તિ છે એનું દંત સૂત્ર કેટલું થશે 2 1 2 3 ક્લિયર જે 6 વર્ષનો બાળક છે એમાં દંત સૂત્ર કેટલું થશે 2 1 0 2 ક્લિયર સમજાય છે ઓકે તો આપણે શું કીધું કે હવે આપણે અત્યારે આપણે શેના વિશે આપણે ડિસ્કશન કર્યું તો જે આપણે દુધિયા દાંત છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું હવે એના પછીના કેવા છે વિષમદંતી તો વિષમદંતી દાંત એટલે શું થાય કે એવા દાંત કે જે તમને અલગ અલગ પ્રકારના જોવા મળે એના વિશે પણ આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું કે 4 પ્રકારના દાંત જોવા મળે ક્યાં એક છેદક દાંત રાક્ષી દાંત અગ્ર દાંત અને દાઢ તો તમને 4 પ્રકારના જોવા મળે તો આપણે એને શું કહેશું વિષમદંતી કહેવામાં આવે ક્લિયર અને વિષમદંતી દાંત કહેશું અને કાયમી દાંત છે દુધિયા દાંત અને લગભગ 6 વર્ષની ઉંમરે દૂર થાય અને એ પણ આપણે ડિસ્કશન કર્યું કે 6 મહિનાનું બાળક થશે તો સૌપ્રથમ પહેલી વખત દાંત આવશે અને જ્યારે 6 વર્ષની ઉંમર થશે એટલે બધા દાંત છે દૂર થશે અને એની જગ્યાએ તમને નવા દાંત આવશે ક્લિયર આ પ્રકારની દંત વ્યવસ્થાને આપણે કેવી કહેશું પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ક્લિયર હવે આપણે મનુષ્યના દંત સૂત્રો છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ તો મનુષ્યનું જે દંત સૂત્ર છે તેમાં આપણે શું કીધું પુખ્ત વય એટલે કે 30 વર્ષનો વ્યક્તિ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે કેટલું
કે જે 30 વર્ષનો વ્યક્તિ હશે એના આપણે ઉંમરમાં આપણે કેટલા દાંત હોય એના વિશે આપણે ડિસ્કશન કરવાનું આવે. ક્લિયર? તો 2 1 2 3 2 1 2 3 એટલે કે તમને ઉપલા જરબામાં ડાબી બાજુ 2 1 2 3 એટલે 8 દાંત, જમણી બાજુ તમને 8 દાંત, નીચલા જરબામાં તમને 8 દાંત અને 8 એટલે ટોટલ કેટલા થશે? 32 થશે. ક્લિયર? હવે બાળક છે તો બાળકમાં તમને 2 1 0 2 2 1 0 2. ક્લિયર? એટલે શું? 2 દાંત તમને કેવા જોવા મળશે? છેદક દાંત, પછી 1 દાંત છે તમને રાક્ષસી દાંત. 0 લખેલું છે એનો મતલબ કે એની અંદર તમને અગ્રદાઢ પ્રેઝન્ટ નથી. અગ્રદાઢ છે તમને કેવી છે? ગેરહાજર છે. ક્લિયર? અને આપણે એ પણ ડિસ્કશન કર્યું કે આપણે દાંત છે કોઈ પણ દાંત ન હોય તો એને આપણે 0 દર્શાવવાનું આવે. ક્લિયર? આપણે ઘણા વ્યક્તિ તમે જોયેલો છે કે MCQ તમને પૂછાય તેમાં તમને એમ ઓપ્શન આપેલો હોય કે 2 1 2 0 બરોબર છે. બીજો ઓપ્શન આપેલો હોય કે 2 1 0 2, સી ઓપ્શન આપેલો હોય કે 1 2 0 2. ક્લિયર? અને ડી ઓપ્શન આપેલો હોય 0 0 2 20. ક્લિયર? તો તમે એમ કહો કે આ ઓપ્શન આવે 21 20 કહેવાય તો 21 0 2 કહેવાય. એમાં 21 20 છે એ તમારો ખોટો આન્સર છે. ક્લિયર? આપણે 0 છે. ક્લિયર? તો 0 ને 0 ની જગ્યાએ જ રાખવાનું આવે, અથવા નો રાખો તો ખાલી એને 212 વડે દર્શાવો તો પણ ચાલે. ક્લિયર? ઘણી જગ્યાએ તમને 212 દર્શાવશે, ઘણી જગ્યાએ 2 1 0 2 દર્શાવશે. કે એકેય જગ્યાએ એવા નહીં બતાવે કે 2 1 2 0. તો 2 0 એટલે શું થશે કે 2 છે એ તમને દાઢની સંખ્યા છે, સોરી 2 છે અગ્રદાઢની છે અને 0 છે તમને દાઢ બતાવે છે. ક્લિયર? તો MCQ તમારો ખોટો આવે. એમાં ઓપ્શન શું આવશે? 2 1 0 2 અથવા 2 1 2. ક્લિયર? 2 1 2 0 નહીં આવે તો તમારો MCQ તમારો ખોટો પડશે. ક્લિયર? પછી બાળકના જીવનમાં 6 મહિનામાં એક વખત તમને દાંત આવ્યા, સોરી કે બાળકનું જીવન છે 6 મહિનાનું થશે. ક્લિયર? અને પહેલી વખત તમને દાંત આવવાની શરૂઆત કરશે. એ પણ હમણાં આપણે ડિસ્કશન કર્યું. દુધિયા દાંતમાં કોઈ પણ અગ્રદાઢ નથી, સોરી. પછી એમાં તમને શું કહે છે? દુધિયા દાંત છે એમાં તમને એક પણ પ્રકારની તમને અગ્રદાઢ જોવા મળતી નથી. ક્લિયર? હજી આપણે એમ કહીએ કે 6 વર્ષનું બાળક છે એમાં ક્યાં દાંત ગેરહાજર છે. ક્લિયર? આપણે શું કીધું? એના દંતસૂત્ર 2 1 0 2 થયું. ક્લિયર? તો 2 કેવા થશે? 2 છેદક દાંત, 1 રાક્ષસી દાંત. ક્લિયર? હવે 0 છે એટલે એમાં તમને દાંત છે અગ્રદાઢ છે તમને ગેરહાજર હોય. તો ઉપરના જરબામાં ડાબી બાજુ અગ્રદાઢ કેટલા આવેલા હોય? 2 હોય. તો એને ગુણ્યા 4 કરો. ક્લિયર? તો કેટલા થશે? 8. તો બાળકમાં તમને 8 અગ્રદાઢ છે તમને ગેરહાજર તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે 4 દાઢ ગેરહાજર એટલે શું કે આપણે વાત કરી કે 2 1 0 2 તો 2 છે. ક્લિયર? એટલે શું છે કે 2 દાઢ છે. ક્લિયર? તો 1 દાઢ ગેરહાજર છે. તો ઉપરના જરબામાં ડાબી બાજુ 1, તો એ રીતે તમે આખું જરબું ગણો તેમાં તમને 4 દાઢ છે તમને ગેરહાજર હોય. ક્લિયર? તો આ પોઈન્ટ છે આવી રીતે તમારે લેવાનો છે કે બાળક છે એમાં તમને 8 અગ્રદાઢ ગેરહાજર હોય અને 4 દાઢ છે તમને ગેરહાજર તમને જોવા મળે. ક્લિયર? તો આ વેરી IMP છે કે ફેરવીને પણ પ્રશ્ન પૂછે કે 10 વર્ષના બાળકની અંદર કયા દાંત છે તમને ગેરહાજર જોવા મળે. 6 વર્ષની ઉંમર છે એ બાળકની અંદર કેટલા દાંત છે તમને ગેરહાજર તમને જોવા મળે. ક્લિયર? જીવનમાં એકવાર આવતા દાંતની સંખ્યા કેટલી? 8 અગ્રદાઢ અને 4 દાઢ છે તમને જિંદગીમાં તમને એક જ વખત આવે. ક્લિયર? અને આવા દાંતને સમદંત અહીં ખોટું છે, અહીં મિસ્ટેક છે, સમદંતી નો આવે. ક્લિયર? અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. ક્લિયર? તો જે તમને બાળકની અંદર તમને 4 અગ્રદાઢ, સોરી તમને 8 અગ્રદાઢ અને 4 દાઢ છે તમને ગેરહાજર તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે કે માણસમાં હંગામી દાંત એટલે કે જિંદગીમાં તમને 2 વખત દાંત આવતા હોય એના વિશે આપણે દર્શાવેલું છે. ક્લિયર? તો તમને 2 1 0 2. ક્લિયર? તો કેટલા 20 દાંત હશે? તો માણસમાં તમને 2 વખત છે આવતા દાંતની સંખ્યા કેટલી થશે? 20 થશે. ક્લિયર? હવે 20 વર્ષની ઉંમરે દાંતની સંખ્યા, તો કોઈ પણ વ્યક્તિની ઉંમર 20 થશે તેમાં દાંતની સંખ્યા કેટલી છે એના વિશે જોવામાં આવે તો આપણે શું કીધું કે મનુષ્યમાં ટોટલ તમને 32 દાંત જોવા મળે. ક્લિયર? એમાં જે આપણે જે વાત કરી કે જે ત્રીજી દાઢ છે એ તમને 30 વર્ષની ઉંમરે આવે. ક્લિયર? બાકીના બધા દાંત છે તમને 14 વર્ષની ઉંમર સુધીમાં બધા દાંત આવી જાય.
परंतु जे आपणे वात करीए के जे आपणे त्रीजी दाढ़ छे क्लियर, ई क्यारे आवे के 30 वर्षनी उंमरे आवे। तो 20 वर्षमां तो दाढ़ तो गैरहाजर होय क्लियर। तो एक उपરના જડબામાં ડાબી બાજુ એક દાઢ ગેરહાજર હોય તો સામે જમણી બાજુ, એવી રીતે ડાબી અને જમણી બાજુ। તો આખા મુખ ગુહાની અંદર 4 દાઢ છે તમને ગેરહાજર હોય। ટોટલ 32 દાંત છે, એમાંથી તમે 4 કાઢી નાખો કેટલા આવે 28 ક્લિયર। તો એનું દંત સૂત્ર શું થશે 2 1 2 અને 2 ક્લિયર। આ પણ વેરી આઈએમપી છે, ઓલરેડી આ ક્વેશ્ચન 3 વખત જીપમન ની અંદર પૂછાઈ ગયેલો છે। એટલે આઈએમપી ક્વેશ્ચન છે કે 20 વર્ષની ઉંમરે કેટલા 20 વર્ષની ઉંમર હશે તો એ વ્યક્તિમાં દાંતની સંખ્યા કેટલી હશે ક્લિયર। હવે આપણે દાંતની રચના આપણે જોઈએ તો આપણે મનુષ્ય છે તો આપણે દાંતની રચનામાં આપણે કેવા રચના તમને જોવા મળે ક્લિયર। તો આપણે એને દાંતની રચના આપણે ડિસ્કશન કરશું। તો અત્યાર સુધીમાં આપણે દાંત છે એનો આપણે દંત વિન્યાસ કેવો છે, એની દંત સૂત્રો શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું ક્લિયર। આપણે દાંત છે ક્લિયર તો 3 ભાગોનું બનેલું હોય, એક મુગટ, એક ગ્રીવા ક્લિયર અને તમને એક મૂળ ક્લિયર। તો તમને 3 ભાગોનું તમને જોવા મળે। તો 3 ભાગો ક્યાં છે પહેલા આપણે ઇમેજ જોઈએ અને પછી આપણે ડિસ્કશન કરીએ ક્લિયર। તો આ ઇમેજ તમને બતાવેલી છે, તો આ ઇમેજની અંદર તમે જુઓ તો જે ઉપરનો જે તમને સફેદ ભાગ દેખાય છે ક્લિયર, આ સફેદ ભાગ છે એને આપણે શું કહેશું મુગટ કહેશું। એના પછીનો નીચેનો સૌથી નીચેનો ભાગ છે ક્લિયર, એને આપણે શું કહેશું મૂળ કહેશું ક્લિયર। અને હવે મુગટ છે અને આપણે શું વાત કરી કે દાંત છે આપણા પેઢાની અંદર તમને ખૂપેલા તમને જોવા મળે ક્લિયર। તો જે આપણો દાંતનો જે સફેદ ભાગ છે અને તમને જે પેઢા છે એ બે વચ્ચે જે જગ્યાએ ટચ થાય છે એ ટચ ભાગને આપણે શું કહેશું આપણે ગ્રીવા કહેશું। ગ્રીવા એટલે શું કે આપણો જે સફેદ ભાગ છે દાંતનો ક્લિયર અને જે આપણી પેઢા છે બે ટચ થાય એ ભાગને આપણે ગ્રીવા કહેશું ક્લિયર। તો આપણે ટોટલી આપણે ખ્યાલ આવ્યો કે દાંત છે તમને 3 ભાગોનું બનેલું હોય, મુગટ, ગ્રીવા અને મૂળ ક્લિયર। તો મુગટ છે એ તમને એકદમ તમને ઇનેમલનું બનેલું હોય, મુગટ છે એ તમને શેનું બનેલું છે ઇનેમલનું તમને બનેલું તમને જોવા મળે ક્લિયર। ઇનેમલ છે એ શું છે એકદમ કઠણ ભાગ છે અને રક્ષણાત્મક આવરણ કરે। આપણે એ પણ જાણીએ છીએ કે આપણા શરીરનો કોઈ પણ બહારનો ભાગ છે આપણા શરીરનું રક્ષણ કરવા માટેનું આવરણ આવેલું છે। આપણી ત્વચા છે, આપણી ત્વચા શું કરે આપણા શરીરનું રક્ષણ કરે। તો એવી જ રીતે આપણા દાંતનું રક્ષણ કોણ કરશે ઇનેમલનું આવરણ કરશે ક્લિયર। અને એક વસ્તુ એ પણ યાદ રાખજો કે ઇનેમલ છે આપણા શરીરનો સૌથી કઠણમાં કઠણ ભાગ આપણે છે ક્લિયર। સૌથી આપણા શરીરનો આપણે એમ કહીએ કે સૌથી કઠણમાં કઠણ ભાગ કયો તો કયું થશે ઇનેમલ થશે ક્લિયર। અને ઇનેમલ ક્યાં પ્રેઝન્ટ થશે તો દાંતમાં જે મુગટ આવેલું છે સફેદ ભાગ છે અને આપણે ઇનેમલનું આપણે આવરણ કહેશું ક્લિયર। હવે જેવો દાંતનો જેવો સફેદ ભાગ પૂરો થશે એના પછીનો જે ભાગ આવે એને આપણે શું કહેશું ડેન્ટિન કહેશું। શું કહેશું ડેન્ટિનો ક્લિયર। અને ડેન્ટિનની અંદર તમને નીચે તમને પેઢા સુધી આપણે જઈએ તેમાં તમને મજ્જા ગુહા તમને જોવા મળે ક્લિયર। તો મજ્જા ગુહા એટલે શું કે આપણા શરીરની અંદર આપણે દાંત છે આપણે ડિસ્કશન કર્યું કે આપણા શરીરમાં કોઈ પણ ભાગ હશે એમાં ચેતા અને રુધિર વાહિની પહોંચે ક્લિયર। તો દાંતની અંદર ચેતા અને રુધિર વાહિની પહોંચાડવા માટે એક સ્થાન આવેલું છે, એક સ્થાન કયું છે મજ્જા ગુહા કહેવામાં આવે ક્લિયર। તો આની અંદર તમે જોઈ શકો કે ઇનેમલનું આવરણ તમને જોવા મળે છે ક્લિયર। પછી તમને ડેન્ટિન છે ક્લિયર, એના પછીનો ડાયરેક્ટ નીચેનો ભાગ છે ને આપણે શું કહેશું આપણે એને ડેન્ટિન કહેશું ક્લિયર। એના પછી તમને મજ્જા ગુહા, તો જે તમને કલર કરું છું ક્લિયર એ ભાગ કેવો છે મજ્જા ગુહા ક્લિયર। એના પછી તમને અસ્થિ આવશે। તો આપણે આખે દાંત છે એ તમને દાંતનો જે મૂળની અંદર જે ભાગ છે પેઢાની અંદર જે ખૂપેલો ભાગ છે એમાં તમને અસ્થિ જેવો તમને ભાગ તમને જોવા મળશે ક્લિયર। એની પછી તમને સિમેન્ટ દ્રવ્ય, તો આપણે કોઈ દાંત છે એકદમ આપણે કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હશે એમાં દાંત છે હલનચલન નહીં કરતો એક સ્થાને તમને સ્થિર જોવા મળશે। શું કામ આપણે કોઈ પણ વસ્તુને આપણે સ્થિર રાખવી તો આપણે શું કરીએ કે આપણે સિમેન્ટ આપણે મારી દઈએ ક્લિયર। તો આપણે એ સિમેન્ટ મારવાનું કારણ શું તો એ છે આખે આખું છે એમને તમને ચોટેલું રહીએ। તો આપણે દાંત છે પેઢાની અંદર ચોટેલા રહીએ એટલા માટે એક સિમેન્ટ જેવું એક તમને દ્રવ્ય જોવા મળે ને આપણે શું કહેશું સિમેન્ટ દ્રવ્ય કહેશું ક્લિયર। અને તમને ચેતા અને રુધિર વાહિનીનો એન્ટર થવાનો ભાગ ક્યાંથી થશે તો જ્યાં મૂળનો એન્ડ છે ત્યાંથી ચેતા અને રુધિર વાહિની છે એની શરૂઆત થશે ક્લિયર।
તો આપણે ઓલરેડી આ ઇમેજ છે અને આપણે બધું ડિસ્કશન કર્યું. હવે આપણે શું આપણે આપેલું છે આપણી સ્લાઇડની અંદર શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો શું છે, દરેક દાંત છે મુગટ, ગ્રીવા અને મૂળ ધરાવે છે. એ હમણાં ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? મુગટ છે તમને પેઢાની તમને અંદર તમને તરફ નીકળે છે. તો ક્લિયર? તો આપણે દાંત છે. ક્લિયર? તો દાંત શેમાં ખૂપેલા છે? તો પેઢાની અંદર. તો પેઢાની ઉપરનો ભાગ છે. ક્લિયર? એ કેવો છે? સફેદ કલરનો છે. ઇનેમલનું આવરણ છે. એ આ ભાગને આપણે શું કહેશું? આપણે મુગટ કહેશું. ક્લિયર? ગ્રીવા શું છે? પેઢાથી આવૃત હોય. આપણે શું કીધું? પેઢા અને આપણે જે દાંત છે. ક્લિયર? જે આપણે ઇનેમલનું આવરણ છે, મુગટ છે, એ બે વચ્ચેનો જોડતો ભાગ છે ને આપણે શું કહેશું? આપણે ગ્રીવા કહેશું. ક્લિયર? મૂળ છે તેની નીચે મજાગુઆ તરફ તમને જોવા મળે. ક્લિયર? તો મૂળ છે તમને એકદમ નીચેની તરફ તમને જોવા મળશે. ક્લિયર? તો ઇમેજ હમણાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી કે એની અંદર તમને 3 ભાગ જોવા મળે: મુગટ, ગ્રીવા અને મૂળ. ક્લિયર? તો મુગટ છે તમને મજબૂત ઇનેમલનું આવરણ આવેલું છે. ઇનેમલ શું છે? તો તમને સફેદ રંગનું એક આખે આવરણ છે. આખી બોડીની અંદર સૌથી કઠણમાં કઠણ ભાગ છે. ક્લિયર? ગ્રીવાની અંદર તમને રુધિરવાહિની અને ચેતાતંતુ તમને જોવા મળે. ક્લિયર? દાંત છે દંત ધાતુ જેવા સખત દ્રવ્યના બનેલા હોય, જેની રચનામાં તમને કેન્દ્રમાં તમને દંત મજા ગુહા તમને જોવા મળે. એટલે તો આપણે હમણાં આપણે ઇમેજ જોઈએ તો ઇમેજની અંદર આપણે જે કલર વાળો આપણે ભાગ કર્યો એ ભાગને આપણે શું કહેશું? દંત મજા ગુહા કહેશું. ક્લિયર? જેની અંદર તમને દંત ધાતુ જેવા તમને ભાગ તમને જોવા મળશે. ક્લિયર? દંત મજાની અંદર તમને તંતુ ઘટક પેશી, અસ્થિ પેશી, રુધિરવાહિનીઓ અને તમને ચેતાઓ તમને જોવા મળશે. ક્લિયર? અને જે ભાગ જોવા મળે એને આપણે શું કહેશું? દંત મજા ગુહા. તો એની અંદર તમને ચેતાઓ છે, રુધિર વાહિનીઓ છે, લસિકા વાહિનીઓ છે, એ બધું એની અંદર તમને એક સ્થાને તમને જોવા મળશે. ક્લિયર? આપણે જે રીતે શંકુરોની અંદર ચેતા અને રુધિર વાહિનીઓ જોવા મળે એ ભાગને આપણે શું કીધેલું હતું? તો એ પયસ્વની આપણે કીધેલું હતું. તો એવી જ રીતે દાંતની અંદર ચેતા, રુધિર વાહિની જે સ્થાને ભેગું થાય એને આપણે શું કહેશું? આપણે દંત મજા ગુહા કહેશું. ક્લિયર? તમને એક ઇમેજ બતાવેલી છે. આ ઇમેજની અંદર આપણે તમને વ્યવસ્થિત તમે જોઈ શકશો. ક્લિયર? તેમાં તમને જે સફેદ પ્રકારનું જે આવરણ જોવા મળે છે. ક્લિયર? એને આપણે શું કહેશું? આપણે એને મુગટ કહેશું. ક્લિયર? આપણે એને ઇનેમલનું આપણે આવરણ કહેશું. ક્લિયર? જે આ સફેદ છે એને આપણે શું કહેશું? ઇનેમલનું આવરણ કહેશું. એના પછીનો જે દુધિયા ભાગ દેખાય છે એને આપણે શું કહેશું? આપણે એને ડેન્ટિન કહેશું. ક્લિયર? પછી તમને ડેન્ટિન છે. ક્લિયર? એમાં તમે જો આ શું છે? પેઢા છે, મૂળ છે અને તમને દાંતનો જે ભાગ છે બે વચ્ચેનો ભાગ જે જોડાણ થાય છે એને આપણે શું કહેશું? આપણે એને ગ્રીવા કહેશું. ક્લિયર? અને સૌથી નીચેનો ભાગ છે આપણે એને શું કહેશું? આપણે મૂળ કહેશું. ક્લિયર? અહીંયા તમને શું જોવા મળે છે? કે તમને અહીંયા રુધિર વાહિની ચેતા જોવા મળે તો આને આપણે શું કહેશું? દંત મજા ગુહા કહેશું. ક્લિયર? હવે આપણી એનસીઈઆરટીમાં આપણે આના વિશે શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરશું. ક્લિયર? તો આપણે આપણી ટેક્સ્ટ બુકની અંદર મુખ ગુહા વિશે શું આપેલું છે આપણે અહીં આપણે મુખ ગુહા શું છે એના વિશે આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? તો આપણી ટેક્સ્ટ બુકમાં મુખ ગુહા વિશે શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો મુખ છે, મુખ ગુહામાં ખુલે એ પણ આપણે ખ્યાલ છે. ક્લિયર? તો મુખ એટલે શું? કે આપણો હોઠ વાળો ભાગ છે ને આપણે મુખ કહેશું અને એની અંદરનો જે પોલાણ વાળો ભાગ છે ને આપણે શું કહેશું? આપણે મુખ ગુહા કહેશું. ક્લિયર? મુખ ગુહામાં તમને ઘણા દાંત અને સ્નાયુમલ તમને જીભ જોવા મળે. આપણે શું કીધું? મુખ ગુહા છે એમાં ઉપરનો ભાગ છે ને આપણે તાળવું કહેશું, નીચેનો ભાગ છે ને આપણે જીભ કહેશું, આજુબાજુનો ભાગ છે એમાં આપણે દાંત અને તમને આપણે ગાલ તમને જોવા મળે. ક્લિયર? દરેક દાંત છે જડપામાં અસ્થિના ખાડામાં ખૂપેલા હોય. હમણાં આપણે ફિગર જોશું એને આપણે શું કહેશું? આપણે કૂપદંતી કહેવામાં. કૂપદંતી એટલે શું? કે દરેક દાંત છે પેઢાની અંદર તમને ખૂપેલા તમને જોવા મળે. ક્લિયર? તો આ શું છે? ક્લિયર? તો આ ઉપરની જે ભાગ છે ક્લિયર આ દાંત છે. ક્લિયર? ના નીચેનો ભાગ છે ક્લિયર એ શું છે? પેઢા છે. તો પેઢાની અંદર તમને દાંત છે તમને ખૂપેલા તમને જોવા મળે છે. ક્લિયર? તો આની અંદર તમને 4 પ્રકારના દાંત બતાવેલા છે: છેદક દાંત, રાક્ષી દાંત, અગ્ર દાંત અને દાઢ. ક્લિયર? તો તમને 4 પ્રકારના દાંત છે તમને બતાવેલા છે અને ચારેય દાંતોનો તમને આકાર છે તમને અલગ અલગ તમને જોવા મળે છે. ક્લિયર? આકાર પણ તમને દર્શાવેલો છે.
आ फिगर छे तमारी एमसीक्यू में आवे अहीं ए बी अने सी करी दे क्लियर तो तमने ख्याल होवो जोईए के तमने ए बी सी डी कर्युं तो आ दांत कयो छे तमने ख्याल आवी जावो जोईए क्लियर। हवे शुं कहे छे के मोटा भागना मानव सहित सस्तनो तेमना जीवनकाल दरमियान तमने बे प्रकारना दांत उत्पन्न करे क्लियर। तो बे प्रकारना दांत जोवा मळे तो जे 6 वर्षनी उंमर सुधी आवे दांत पहेली वखत आवे ए बधा दांत आवशे पाछा दूर थशे अने पाछा बीजी वखत आवशे क्लियर। तो आवा दांतने आपणे केवा कहेशुं आपणे हंगामी दांत कहेशुं तो आपणे ने दुधिया दांत कहेशुं क्लियर। कायमी अथवा पुख्त दांत छे हंगामी अथवा दुधिया दांतनुं तमने स्थान ले छे। तो कायमी दांत એટલે શું કે એક વખત આવી ગયા પછી પાછા દૂર થતા નથી આપણે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી દાંત છે તો અમને જોવા મળે અને આપણે શું કહેશું આપણે કાયમી દાંત કહેવામાં આવે ક્લિયર। તો આ પ્રકારના દંત વિન્યાસને આપણે કેવો કહેશું પ્રતિસ્થાપી દંત વિન્યાસ। પ્રતિસ્થાપી એટલે શું જિંદગીમાં એક વખત દાંત આવ્યા દૂર થઈ ગયા અને પાછા બીજી વખત આવ્યા અને આપણે શું કહેશું આપણે પ્રતિસ્થાપી દાંત કહેશું ક્લિયર। तो पुख्त मानव में तमने 32 दांत तमने जोवा मळे तो आ विषम दंत विन्यास कहेवाय। छेदक दांत राक्षी दांत अग्र दांत अने दांत ए पण आपणे ऑलरेडी આપણે હમણાં ડિસ્કશન કર્યું ક્લિયર। ઉપરના અને નીચેના જરબુ છે અને અડધા ભાગના દાંતની સંખ્યાની ગોઠવણી આપણે જોઈએ તો ICPMM ક્લિયર ICPMM આ એટલે ઇન્સિસિયર એટલે છેદક દાંત C એટલે શું કેનાઇન એટલે શું થશે કે રાક્ષી દાંત પછી PM એટલે પ્રી મોલર એટલે અગ્ર દાંત અને M એટલે દાંત ક્લિયર મોલર ક્લિયર। ને દંત સૂત્રની જેમ પ્રદર્શિત થાય જેને માનવનું દંત સૂત્ર કહેવામાં આવે। તો 14 વર્ષનું બાળક હશે એમાં દંત સૂત્ર શું થશે 2102। 30 વર્ષનું વ્યક્તિ હશે એમાં દંત સૂત્ર શું થશે 2123 ક્લિયર। તો IMP છે ઓલરેડી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે આ ક્લિયર। तो चाववा माटे दांतनी सखत सपाटी इनेमलनी बनेली छे क्लियर। तो आपणे हवे आपणे दंत सूત્રો छे आपणे भाग कम्प्लीट कर्यो आपणे दांतनी गोठवणी कई रीते जोवा मळे छे एना विषे आपणे अहींया डिस्कशन आपणे करवानुं छे क्लियर। तो चाववा माटे दांतनी सखत सपाटी इनेमलनी बनेली छे जे खोराकने चाववामां तमने मदद करे क्लियर। तो जे आपणे दांत छे क्लियर एमां जे सफेद भाग छे એ સફેદ ભાગને આપણે શું કહેશું આપણે મુગટ કહેશું અને એમાં આપણે ઇનેમલનું આપણે આવરણ કહેવામાં આવે ક્લિયર। પછી આપણે જીભ વિશે આપણે ડિસ્કશન કરેલું છે કે જીભ છે તમને મુક્ત રીતે હલનચલન કરી શકતું સ્નાયુમય અંગ છે જેને ફ્રેનુલમ દ્વારા મુખ ગુહાના તળિયે તમને જોડાયેલી હોય ક્લિયર। તો જે આપણે તમે મુખ તમે ખોલો ક્લિયર અને તમે જીભ તમે જુઓ તો નીચે તમને સ્નાયુમય એક ભાગ તમને જોવા મળે જે આપણા મુખનું તળિયું છે ક્લિયર અને તમે જીભ બહાર કાઢો તમને એક જોડાયેલું તમને એકદમ તાતણા તાતણા જેવી રચના જોવા મળે ને આપણે શું કહેશું આપણે ફ્રેનુલમ કહેશું। શું કહેશું આપણે ફ્રેનુલમ ક્લિયર। તો ફ્રેનુલમ એટલે શું તમે જીભને તમે બહાર કાઢો તો નીચે તમને એકદમ તાતણા જેવી તમને રચના જોવા મળે ને આપણે ફ્રેનુલમ કહેવામાં આવે ક્લિયર। જીભની ઉપરની સપાટી ઉપર નાના ઉપસેલા ભાગો જોવા મળે જેને આપણે રસાંકુરો કહે છે જેમાંના કેટલાક સ્વાદ કલિકાઓ ધરાવે છે ક્લિયર। તો આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણે કોઈ પણ આપણે ખોરાક ખાઈએ તો આપણે ખ્યાલ કેમ આવે કે આ ખોરાક છે તીખો છે ગળ્યો છે મીઠો છે તો એ આપણા જીભની સપાટી ઉપર તમને ખાડા જેવી રચના જોવા મળે તો ખાડા જેવી રચના છે ને આપણે શું કહેવાય સ્વાદાંકુરો કહેવામાં આવે ક્લિયર। તો 4 પ્રકારના તમને સ્વાદાંકુરો જોવા મળે એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે ક્લિયર। પછી હવે આપણે એના પછીનો ભાગ છે કંઠનળી ક્લિયર। તો આપણે આજે મુખ ગુહાનો ભાગ છે એ આપણે કમ્પ્લીટ કર્યો ક્લિયર। તો આપણે આજના લેક્ચર સુધીમાં આપણે શું કમ્પ્લીટ કર્યું પહેલા 5 લેક્ચરની અંદર આપણે આ પાચન માર્ગ છે એ આપણે ઓવરવ્યુ આપણે ડિસ્કશન કર્યું। એના પછી શું ડિસ્કશન કર્યું કે પાચન માર્ગ છે એનું પેશીનું બંધારણ કેવું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। એના પછી શું કર્યું કે મુખ ગુહા શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। મુખ ગુહાની અંદર આપણે ઉપરનું તાળવું છે એના વિશે ડિસ્કશન કર્યું। જીભ શું છે એના વિશે ડિસ્કશન કર્યું। દાંત શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું ક્લિયર। તો આપણે આજે આપણે પાચન માર્ગનો પહેલો ભાગ મુખ ગુહા એ આપણે કમ્પ્લીટ કર્યો ક્લિયર। તો આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। બેસ્ટ ઓફ લક। જય હિન્દ।